પ્રભુના કાર્યને પલટાતા જોયા નથી. એ આંસુઓ ને મેં કદી પાછા જતા એ જોયા નથી. આંસુઓને મેં કદી પાછા થતા જોયા નથી. બે પ્રભુના કાર્યને એ દોષ ન દે તુમાનવી. એ આ વાતા વિશ્વના વાયુને એ દોષ ન દે તુમાનવી. આ વાતા વિશ્વના વાયુ એ જલચરો ને જલમહી. દરિયામાં જાઓ માછલીઓ અંદર હોય ના, વિચાર કરો એને ખાવાનું કોણ આપે? એ જલચરો ને જલમહી એ રૂંધાતા એ જોયા નથી. મેં પ્રભુના કાર્યને પલટાતા જોયા નથી. હે આંસુઓ ને મેં કદી પાછા જતા ઈશ્વર જે કરે છે, ઈશ્વર એને જ કરવું. જે કરે તમે ગમે તેટલી કોશિશ કરો ના તો પરમાત્માને જ કરવું. એની ઈચ્છા હશે ને એ કરશે. તો વિચાર કરજો મારા વાલા. સત્ય એ કોને તમે કહો? પરમાત્મા હમણાં કહ્યું ના ભાઈ કે સત્ય શું છે? સત્યમ પરમ ધીમહિ. તમે ભગવાનને, ભગવાન કેવા છે? તમારે ઘરે સત્યનારાયણની કથા, તમે કોઈની ઘરે જાઓ, તમે ઘરમાં કથા કરો સત્યનારાયણની, કહો ને કે આજ મારી ઘરે સત્યનારાયણની કથા છે, તો એ સત્ય શું છે? સત્ય એ છે કે જેને ધર્મ તમે કહો, જેને તમે ઈશ્વર કહો, એ જ સત્ય છે. બાકી બધું અસત્ય છે. ઈશ્વરને જે ઈચ્છા હશે એ જ પ્રમાણે કરશે, તમારું નહીં ચાલે. તમારા 1,00,000 શ્વાસ હશે ના, તો એમાંથી એક ઓછો નહીં થવા દે કે એક વધારે નહીં આપે. એક ઓછો નહીં થવા દે, એક વધારે નહીં આપે. પણ વિચાર કરો કે આજ ભાગવતની કથા એ મને તમને શું શીખવી રહી છે? કે કોઈનું કદાપી ખરાબ નહીં બોલો. આજથી સંકલ્પ લેજો. જીવનની અંદર હવે તમારી પાસે કેટલા દિવસ છે, કેટલા વર્ષ છે? તમે 100 વર્ષ જીવો, હું તો કહું છું તમને ભગવાન બધાઈને 1000 વર્ષ ભલે જીવાડે. પણ કહેવાનું મારું તાત્પર્ય એ છે કે હવે તો જેટલા વર્ષ જીવીએ ના એટલું કોઈ દિવસ અસત્ય નહીં બોલીએ. એ જ સાથે આવશે. બાકી કદાપી કોઈ લઈ ગયું નથી કે કોઈ લઈ જવાનું નથી.
આ બધું છોડી અને જવું પડશે. ભયંકર મહાભારતનું યુદ્ધ થયું. તમે શીખ લો કે એ જમીન, એ સત્તા, એ સંપત્તિ એ પાંડવો પણ સુખથી ભોગવી શક્યા ન હતા. એ પણ છોડીને જ્યારે જતા રહ્યા અને એના પછી પરીક્ષિત રાજા આવ્યા. પરીક્ષિતે 7 દીપની પૃથ્વીને જીતી લીધી. જો વિચાર કરો, એ 15 વર્ષનો દીકરો હતો. હસ્તિનાપુરના રાજ્યની અંદર એ 7 દીપ, જંબુદ્વીપ, લક્ષદ્વીપ, સાલ્વદ્વીપ, કૌંચદ્વીપ, પુષ્કરદ્વીપ, આ 7 દીપ અને 9 ખંડ એને જીતી લીધા હતા. એમાં આપણું ભારતે આવી ગયું. 9 ખંડ અને 7 દીપને જીતી લીધા હતા. કોઈ જગ્યાએ અધર્મ નહોતો. એમ કહેવાય પવન છે ના, એ પણ પરીક્ષિતના કહ્યા પ્રમાણે વાતો હતો કે મારા રાજ્યની આ 7 દીપની અંદર કોઈ બેન દીકરી સૂતી હોય, બપોરે ભોજન કરીને આરામ કરતી હોય ને મારી માતા સૂતી હોય તો એના વસ્ત્ર પણ એના શરીર ઉપરથી ખસવું ન જોઈએ. આવા તો પવન વાતા હતા. એ જ પરીક્ષિત એને 7 દીપની પૃથ્વીની, કારણ કે સતયુગ, દ્વાપર અને ત્રેતા જ્યારે પરિપૂર્ણ થવાના હતા ને અને કલિયુગનો પ્રવેશ થવાનો હતો, એ સમયે જ્યારે પરીક્ષિત એ સત્તા ઉપર આવતા ત્યારે કલિયુગનો સમય આવ્યો. ત્યારે એ ભગવાન કલિયુગ એમ કહેવાય કે પરમાત્માના શરણે ગયો. ભગવાનને કહ્યું કે મારો યુગ ચાલુ થાય છે પણ હું કોઈ એવી જગ્યા જોતો નથી કે જ્યાં હું વાસ કરું. કારણ કે 7 દીપની પૃથ્વીને પરીક્ષિત મહારાજે જીતી છે. ક્યાંય અધર્મ નથી. ત્યારે ભગવાને કહ્યું કે જેને અધર્મને જીત્યો હોય, જેને 7 દીપની પૃથ્વીને જીતી હોય ના, તો હે કલિયુગ, તું એક કામ કર, તું પરીક્ષિતના શરણે જા. જો સાંભળજો કથા. એ ખુદ કલિયુગ એમ કહેવાય કે પરીક્ષિતના શરણે આવીને એટલું જ કહ્યું કે હવે મારે ક્યાં રહેવું. પરીક્ષિતના રાજ્યમાં આવીને કહ્યું કે હે રાજન, હવે તમે મને બતાવો કે મારો યુગ ચાલો. સતયુગ એનો યુગ પૂરો કરીને જતા રહ્યા, દ્વાપર એનો યુગ પૂરો કરીને જતા રહ્યા, ત્રેતા એનો યુગ પૂરો કરીને જતા રહ્યા. હવે મને બતાવો કે હું ક્યાં રહું. હું જ્યાં જ્યાં નજર મારી કરું છું ના, તો ક્યાંય એવો અધર્મ નથી કે હું ત્યાં નિવાસ કરું. વિચાર કરજો કે ત્યારે એ જ કલિયુગને પરીક્ષિત રાજાએ કહ્યું કે તને હું 4 જગ્યા એવી બતાવું જ્યાં તારે રહેવાનું, કે જ્યાં માંસાહાર થતો હોય ને દારૂના પાન થતા હોય ને ત્યાં તારે કલિયુગ રહેવાનું. અને બીજું, હે કલિયુગ, જ્યાં જુગાર રમાતો હોય, માણસ કમાય અને એ પૈસાથી જુગાર રમતા હોય, ન્યા રહેવાનું. ત્રીજી જગ્યા બતાવી કે હે કલિયુગ, ત્રીજી જગ્યા એ છે કે જે સ્ત્રી એ પોતાના દેહને વેચી અને જીવન નિર્વાહ કરતી હોય એનામાં તારે રહેવું. અને ચોથો એને બતાવ્યું કે હે કલિયુગ, જ્યાં ભયંકર વ્યભિચાર થતો હોય, દારૂના માંસાહાર થતો હોય, એવી જગ્યા ઉપર તારે રહેવાનું. ત્યારે કલિયુગે એક હાથ જોડીને કહ્યું કે હે રાજન, તમે વિચાર તો કરો. હું જે જગ્યા જોઉં છું ને, આ પૃથ્વીની અંદર 7 દીપની પૃથ્વી, એમાં ક્યાંય મને એવી જગ્યા દેખાતી નથી હું ક્યાં રહું.
કંઈક કૃપા કરો. ત્યારે એને મહારાજ પરીક્ષિતને દયા આવીને કહ્યું કે 5મી જગ્યા એ છે, સાંભળો રાજા કલિયુગ, કે તારે સુવર્ણ નામ સોનાની અંદર રહેવાનું. તઈ કલિયુગને સંતોષ થયો, કારણ કે સોનાની અંદર રહેવાનું કીધું ને, કે સોનું તો બધા પહેરતા હોય, પણ વિચાર કરજો, જો પુરુષો સોનું ઓછું પહેરે ને બહેનો વધારે પહેરે, અને હકીકતે કલિયુગ ન્યા જ વધારે હોય, એ હકીકત છે. સુવર્ણ નામ સોનાની અંદર કલિયુગ ને રહેવાનું કહ્યું છે. એ 5 જગ્યા બતાવી, પણ છેલ્લે એમ કહેવાય કે મનથી એ કલિયુગે સંકલ્પ કર્યો કે હે રાજન, હું એક વખત તને ભાન ન ભૂલાવું ના તો મારું નામ કલિયુગ નહીં, હું ભાન ભૂલાવીશ. તે મને રહેવાના ઠેકાણા ભલે દીધા, પણ એક સમય એવો આવશે કે હું તને ભાન ભૂલાવીશ. ત્યારે કહેવાય કે પરીક્ષિત રાજા એ હરણ કરવા, મૃગ્યા રમવા માટે જ્યારે જંગલમાં એ પોતાનો રથ લઈને જતા હતા, ત્યારે એને માથે જે મુગટ પહેર્યો હતો ને એ સોનાનો હતો. એ કોનો હતો? કે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે જરાસંધ મરાણો, જરાસંધનો એ મુગટ હતો, એ પાંડવોએ લઈ લીધો ને એને પેટીની અંદર રાખ્યો હતો. પણ વિચાર કરજો, ત્યારે ભીમે એમ કહ્યું હતું કે આ પેટી કોઈ દી ખોલતો નહીં, કારણ કે આની અંદર પાપ ભર્યું છે. છતાં આજ એ પરીક્ષિત ભાનને ભૂલી ગયા અને એને મુગટને ધારણ કરીને જંગલની અંદર મૃગ્યા કરવા જાય છે. એ મૃગ્યા ખેલવા જાય છે ના, તો રસ્તાની અંદર ભયંકર તાપ હતો, તડકો હતો ના, પરીક્ષિતને તરસ લાગી. એ તરસ લાગતા સુતજી વર્ણન કરીને ઋષિ મુનિઓને કહે કે પરીક્ષિતે સામે જોયું તા એને એક ઝૂંપડી દેખાય છે. જ્યારે એ ઝૂંપડી જોઈના તો રથ લઈ અને એ ઝૂંપડીની પાસે ઊભો રાખીને મહારાજ પરીક્ષિત રથથી નીચે ઉતરીને ધીરા ધીરા ચાલતા, હાથમાં જેને ખડક તલવાર છે એ લઈને ગયા. ત્યારે કોઈ ઋષિ ઝૂંપડીની બહાર તપ કરે છે, જેની આંખો બંધ હતી. 2-3 વાર એને સાદ કર્યો, હે મુનિવર્ય, મને તરસ લાગી, કઈ કૃપા કરો, મને પાણી પાવ. 2-3 વાર બોલ્યા પણ પાણી ન પાયું. ત્યારે એમ કહેવાય કે પરીક્ષિતને ક્રોધ થયો. વિચાર કરજો, જો સાંભળી લેજો મારા ભાઈ બહેન, એ જ પરીક્ષિત હતા કે જેને 7 દીપની પૃથ્વીને જીતનાર હતો, ક્યાંય અધર્મ નો રહેવા દીધો. એ જ મહારાજ પરીક્ષિત આજ ભાન ભૂલ્યા છે. એ ભાન એ ભૂલ્યા કે એની બાજુમાં એક મરેલો સાપ પડ્યો તો ના, એને તલવારની અણીથી ઉઠાવી, એમ કહેવાય કે જે ઋષિ કે જેનું નામ શ્રમિક હતું એના ગળામાં નાખી દીધો. એને એટલો ક્રોધ ચડ્યો. પણ સાપને નાખતા જ્યારે પરીક્ષિત પાછા આવ્યા, એક વડલાનું ઝાડ હતું, ત્યાં ઉભા રહ્યા. ભયંકર તાપ હતો ના, ત્યારે એમ કહેવાય મહારાજ પરીક્ષિતે પોતાની માથાની ઉપર રહેલા એ મુગટને ઉતારીને જ્યારે રથમાં મૂક્યો, ત્યારે કલિયુગ હટી ગયો. જોજો, કલિયુગ હટી ગયો. અને એ જ પરીક્ષિતને થયું, ધિક્કાર છે મારી જાતને.
રે રે હું 7 દીપની પૃથ્વીને જીતનાર, આજ મેં નિર્દોષ એવા ઋષિના ગળામાં મેં મરેલો સાપ નાખ્યો. મારી જાતને ધિકાર છે. પણ એ જ્યારે ઘણું મોડું થઈ ગયું, કારણ કે કલિયુગે એ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તને એક વખત હું ભાન ભૂલાવીશ. એક વખત ભાન ભૂલાવીશ. જ્યારે કહેવાય કે ઋષિ તો ચલિત થયા ને, એની તો આંખો બંધ હતી, પણ એ સમયે ઋષિના પુત્ર એવા શૃંગી એ નદીએ પોતાના મિત્રોની સાથે સ્નાન કરવા ગયા હતા. તે ત્યાં સ્નાન કરીને જ્યારે પાછા આવ્યા, અહીંયા તો પરીક્ષિત પોતાના રાજમાં જતા રહ્યા, એને પસ્તાવો થયો. અહીંયા શૃંગી જ્યારે પાછા આવ્યા, નદીએ સ્નાન કરીને જોયું ના તો એના પિતાના ગળામાં સાપ હતો. ભયંકર ક્રોધ આવી અને એમ કહેવાય કે શૃંગી બોલ્યા છે કે આજ જે વ્યક્તિએ મારા પિતાના ગળાની અંદર મરેલો સાપ નાખ્યો છે, એ જ વ્યક્તિને આજથી 7મા દિવસે તક્ષક એવો નાગ કરડ. જ્યારે જોરથી બોલ્યાના, ગુસ્સામાં આવી એ બોલા ત્યારે કહ્યું, હા હા પુત્ર. એના પિતા જાગી કહ્યું કે તે સાપ દીધો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બેટા, એ તો ભાન ભૂલ્યા હતા, પણ તે શ્રાપ દીધો ના, બહુ ખોટું કર્યું. હવે તું જ એ રાજ્યમાં જઈ અને એને કહે કે હે રાજાન, તમે મારા પિતાના ગળામાં સાપ નાખ્યો હતો ના, તો જાઓ, આજથી 7મા દિવસે તમને તક્ષક એવો નાગ કરડશે. તારે જે કરવું હોય એના કરી લે. મહારાજ પરીક્ષિતને આ વાતની ખબર પડી, પણ શું કરે, એને પસ્તાવો થાય છે. અને પછી એ પસ્તાવો એના મૃત્યુનું કારણ બન્યું છે. પછી તો બધા બ્રાહ્મણને બોલાવે, સંતોને બોલાવે, ઋષિઓને બોલાવી અને કહે કે કંઈક એવો રસ્તો બતાવો ના જેના વડે કરી મારું મૃત્યુને હું ઠેલવી શકું. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 10 મિનિટનો ટાઈમ છે. 6 વાગે કથા મારે પૂરી કરવી છે. એક રાસ લઈ લ્યો નાનકડો, હાલો ઊભા થઈ જાઓ. મેં કીધું એ પાળું છું. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડો. તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. હવે માનો કરજો કલ્યાણ જીવન થોડું. આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. દ્વારિકાના દેવળે જઈને તું બેઠો. દ્વારિકાના દેવળે જઈને તું બેઠો. હાલ ઘડી કહે તો ઉતર કાના. જવાબ દેને હો જવાબ દેને મુરલીધર મારા રે મારા. જવાબ દેને મુરલીધર મારા રે મારા. હે જવાબ દેને મુરલીધર મારા રે મારા. રાધાના દિલમાં પ્રેમ તાર દરિયો. રાધાના પ્રેમનો દલમાં તાર દરિયો. રાધાના પ્રેમનો દિલમાં તાર દરિયો. રાધાના પ્રેમનો દલમાં તાર દરિયો. ઓલી ખૂબ જાને કેમ વરિયો. ઓલી ખૂબ જાને કેમ મોયો કના. જવાબ દેને હે જવાબ દેને મુરલીધર મારા રે મારા. જવાબ દેને મુરલીધર મારા રે મારા. જય દ્વારિકાધીશ. જય ઠાકર. વાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા. હે ગોકુળમાં ગોકુળમાં ટહુક્યા મોર રમવા. આવો સુંદર વરસા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા. જય હો જય હો. તમે રમવા તે નાવો શા માટે. તમે રમવા તે નાવો શા માટે. તમે રમવા તે નાવો શા માટે. હે તમે રમવા તે નાવો શા માટે. નાવો તો નંદજીની આણ રમવા. આવો સુંદર વરસા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળ ઉમટ્યા.
પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેરા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેરા કાળજ મારા કોરા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા રે કાનને ધોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા એમને માયા લાગી રે સુધ બુધ ધોયા ચાલ છે ચટકારી તારી એના ઉપર જાવ વારી ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાઉં વારી ચાલ છે ચટકારી તારી એના ઉપર જાવ વારી ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાઉં વારી ભમી ગઈ છે મતી મારી રે કાનાને હો જોયા મમ્મી કહે છે મતી મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જય કાળિયા ઠાકર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણ થોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર તારા ये आषाढ़ उचारम मेघ मल्हारम મની બહારમ જલધારા नडूरण तारम मयूर पुकारम सरिता तारम विस्तारम લાલઈ સંભારમ પ્યાસ ભારમ નંદ કુમારમ નિરખ્યારે कहलाए में बलिहारी गोकुल आओ गिरधारी रे वाले गोकुल आओ गिरधारी रे वाले गोकुल आओ गिरधारी बोल द्वारिका એ કથા અહીંયા વિરામ કરે છે. આવતીકાલે સવારે 9 વાગે કથા આગળ ચાલશે. અત્યારે યજમાનો સજોડે આરતી અને પ્રસાદી કરવા માટે આવી જાઓ. હે? હા. તુલસી પત્ર મૂક. પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી જમવા પધારો નંદલાલી. જમાવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી
લવિંગ સોપા વીને પાન કેરા બીડલા લવિંગ સોપારીને પાન કેરા બીડલા મુખવાસ કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી બોલો ગોવર્ધનના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓ જય કાના કાન કામણ બહુ કીધા વાલે કામણ ભોગીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલાય સ્તનોહરે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે જય સર્વાર્થિકમ સમર્પયામિ. યામી હનુમાન ચાલીસા દાદા બોલીને અમારા પિતાશ્રી અને હરકાન દાદા શાસ્ત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જો સમસ્ત મોટકા કુટુંબ એના આમંત્રણને માન આપીને તમે બધા આવ્યા છો મહેમાનો, એટલે તમારા બધાયનું મોટકા કુટુંબ સ્વાગત કરે છે. અને બીજી વાત એ કે આપણે સન્માનનો કાર્યક્રમ એટલા માટે જ નથી ગોઠવતા વધારેમાં વધારે કે જેના કારણે થઈ અને કથાનો સમય છે એ ટૂંકાય આપણો, કારણ કે અડધો કલાક એમાં વયો જાય એટલા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો હાથમાં ફૂલ ચોખા રાખો. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. પૂજારી છે એવો શાસ્ત્રીજીનું છાલ ઓઢાડી અને સન્માન કરશે. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરકાન દાદા અમારા મહારાજપુરા ગામના જૂના પૂજારી છે રામજી મંદિરના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા ભજનવર ગોવર વિમલ જસુ જોદાયક ફળદા. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરો કલેશ વિકાર. જય હનુમાન માન જ્ઞાન ગુણ સાગર. જય કપીશ તિહુ. લોક ઉજાગર. દાદા બધાને ચારણીમાં જ સાંભળવી હે, એટલે હું ચાલુ કરું. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય કપીશ દેવ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલધામા. અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી. કુમચ નિવાર સુમત જય સંગી. કંચન ભરણ વિરાજ સુબેસા. પણ કાનન કુંડલ કુંચિત કૈસા. હાજા બિરાજે કાંધે મુંજ જને ઉષા. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. ગણ વિદ્યાવાન ગુણી અતિ જાતુર. રામ કાજ કરવે કોઈ આતુર. પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા. રામ લખન સીતા મન બસિયા. પણ એ સૂક્ષ્મ રૂપ ધર સિંહ દિખાવા. વિકટ રૂપ ધરી લંક જલાવા. ભીમ રૂપ ધરી અસુર સહારે કાજ સવારે. લાય સજીવન લખન जियाये. श्री रघुवीर हर कंवर लाए. रघुपति किन्ने बहुत बड़ाई. पण तुम मम प्रिय भरत सम भाई. पण सहस्त्र वदन तुमरो यश गावे. ने यश गई श्रीपति कंठ लगावे. पण संकादिक ब्रह्माद मुनीसा. नारद सारद सहित अहिंसा. जम कुमार दिगपाल जहाँ तय कवि कोविद कह सके कहा पण तुम पुकार सुग्रीव किन्ना. राम मिलाय राजपद दीन्ना. तुम्हारो मंत्र विभीषण माना. और लंकेश्वर भय सब जग जाना. पण जुग सहस्त्र जोजन पर भानु ने लील्यो. ताहि मधुर बल जानो. पण जुग सहस्त्र जोजन पर भानु लील्यो. ताहि मधुर बल जानो. प्रभु मुद्रिका मिल मुख माही. जल दिलांग गया चरज नाही. गण दुर्गम काज जगत गाय जय. तय सुगमय अनुग्रह तुम रहता. तय राम दुलारे तुम रखवाले. पण होत न आज्ञा बिन पैसारे. पण सब सुख लाए तुम्हारी सरना. तुम रक्षक का को डरना. आपन नेज समारो आपे. तीनों लोक हाकत कापे.
भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीड़ा। पण जपत निरंतर हनुमत वीरा, पण संकट ते हनुमान छुड़ावे, मंत्र वचन ध्यान चलावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। मन और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारो जुग बरताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत गाय तुम रखवालाई, असुर निकंदन राम दुलाराई, अष्ट सिद्धि नौ निधि गाय दाता, समर दीन जानकी माता। मनु राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुमरे भजन राम को पावे। पण जन्म जन्म के दुख विसरावे, पण अंत काल रघु हरिपुर जाई, जहाँ जन्म हर भक्त कहाई, और देवता चित्त न धरे, हनुमत से सर्व सुख करे। संकट कट मिटे सब पीड़ा, जो सुमिरै हनुमंत बल बीरा। जय 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 हनुमान गोसाई, पण कृपा करत गुरुदेव की नाई। पण जो सिद्ध बार पाठ कर कोई, छूटई बंदी महासुख होई, जो बड़े हनुमान चालीसा होय, सिद्धि साखी गौरीसा। पण तुलसीदास सदा हरि जय राखी, जय नाथ हृदय मही डेरा, पवन तनय संकट हरण, मंगल मूर्ति रो। पण राम लखन सीता सहित जो हृदय वसो, सुरभूप सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय, सनातन धर्म की जय, सदगुरुदेव की जय, सूर्य नारायण देव की जय। ओम नमः पार्वती दया हर महादेव। 12 વર્ષ અભ્યાસ કર્યો ને પછી પાછો ફેર્યો, જ્યારે ઘરે આવ્યો ને ત્યારે બહુ અભિમાની થઈ ગયો હતો. માણસને છે ને આ બધા મદ છે, અભિમાન. ક્યાં ક્યાં? એક જ્ઞાનનું, બીજું પૈસાનું, ત્રીજું પ્રતિષ્ઠાનું. આ બધા અભિમાનના પાયા, અહંકારના. રાવણને મળ્યું, શું થયું? તો એટલા માટે જ કહેવાનું છે કે ભાઈ શાંતિ જોતી હોય ને તો તૃષ્ણા છે ને એને શાંત કરવી પડે. તૃષ્ણા એટલે શું? ઈચ્છા. જેટલી ઈચ્છા શક્તિ વધારે એટલી વધારે ને વધારે આ માયાની અંદર ફસાવાની ઉતાવળ. માટે આમાંથી બહાર નીકળવાનો આ એક જ રસ્તો. એટલે એને પિતાએ ઉદાલકને એટલું કીધું કે બેટા તું આ 12 વર્ષ ભણ્યો તે કોઈ દી તારા સાહેબને પૂછ્યું કે આ જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે જાણવા પછી કઈ જાણવા જેવું રહે નહીં? કે પિતાજી કે મેં આવું તો કઈ દી પૂછ્યું નહોતું મારા સાહેબને. તો કે તમે જ કહો ને કે. તો કે બેટા સાંભળ કે આ જગતની અંદર એક જ એવી વસ્તુ છે કે જાણી લ્યો ને પછી કઈ જાણવાનું બાકી ન રહે. તો કે શું છે? તો કે ઈશ્વર. માટે ઈશ્વર છે ને એ સર્વવ્યાપી છે. એના માટે જ્યારે શાંતિની આપણે વાત કરતા હોય ને તો શાંતિ મેળવવા માટે મેં સવારે તમને કીધું તું કોની પાસે જવું જોઈએ? તો ઈશ્વરના શરણે જવું જોઈએ. બીજું સંતના શરણે. કે શાંતિ પમાડે ને એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. તો એક નગર હતું. એ નગરની અંદર 6 શાક્ય કુમારો હતા. અને એ શાક્ય કુમારો હતા ને એ બધા એટલા હોશિયાર કે એને બહાર ક્યાંય જવું જ ના પડે. એટલે નગરની અંદર જ રાજાએ નક્કી કરી દીધેલું કે બેટા તમારે અહીંયા જ રમવાનું ને અહીંયા જ ઉછરવાનું ને એમ. એટલે પછી એકબીજા વાંચીએ હોડો ચાલી રમત રમતા હતા. એમાં જે મેઇન કુંવર હતો રાજાનો, જેના રાજ દરબારની અંદર બધા કુંવરો ભેગા થઈને રમતા હતા,
એ હારી ગયો ને એટલે એને કહેવામાં આવ્યું કે મારી માને દાસીને કે જા અને મારી માને કહેજે, કારણ કે જ્યારે રમત રમાતી હતી ને ત્યારે નક્કી કર્યું હતું કે જે હારે ને એને અમે કેવી નહીં ખવડાવવાનું. એટલે દાસીને કીધું કે જા મારી માને જઈને કહેજે કે ખાજા મોકલે કે. એટલે ઓલાએ તો ડાયરેક્ટ જઈ અને દાસીએ અને જય એની માને કીધું કે તમારા દીકરે ખાજા મગાવ્યા છે. ખાજા એટલે 4 પડવારી એક ગયડી રોટલી. તે પહેલી વખત એની માએ આપી દીધા કે જા લઈ જા. બીજી વખત રમત ચાલુ થઈ. પાછો એ જે શાક્ય કુમાર હતો અનુરુદ્ધ એ હારી ગયો, એનું નામ હતું. પાછો કીધું કે દાસીએ જઈને કે તમારા દીકરે ખાજા મગાવ્યા, પાછા આપ્યા. જે રાજાના દીકરે કોઈ નથી શબ્દો નહોતો સાંભળ્યો. આજના યુગની અંદર આપણે આપણા બાળકોને બધું આપીએ છીએ, પણ નથી શબ્દ આપ્યો જ નથી કોઈ. એ આપવાની જરૂર છે. એટલે પહેલી વખત નથી શબ્દ સાંભળ્યો ને એટલે વિચારવા લાગ્યો શું કે આ નથી એટલે શું કે જા કે મારી માન જઈને કે નથી આપે, મારે બીજું કંઈ જોઈતું નથી. મારી માને તું જઈને કે દાસીને કે. અને દાસી તો ભાઈ શું હોય, હુકમની દાસી કહેવાય. એ તો ગઈ અને જઈને કીધું કે નથી ખાજા આપો, તમારા દીકરાએ મગાવ્યા છે. તેની માં કે નથી ખાજા નામનું કોઈ. પણ એની માં આખી રાત વિચાર કર્યો કે મારા છોકરાને હું કઈ રીતે સમજાવું કે બેટા અમુક એવી વસ્તુ હોય ને એ નો પણ મળે આ જીવનની અંદર. તો એ થાકી ગઈ સમજાવતા. અનુરુદ્ધ માયનો નહીં. થોડોક સમય ગયો પછી થાકીને માતા એનાથી દૂર થઈ ગઈ એટલે શાંતિ થઈ ગઈ. જોજો જીવનમાં જ્યારે બહુ અશાંતિ લાગે ને એનાથી હવાવેચ સેટું રહેવું. જેના તમારે ઝઘડો થતો હોય ને ઘરમાં એનાથી હવાવેચ સેટા રહ્યો ને એટલે કોઈ દી ડખો ન થાય. આ નિયમ છે. એટલે એને એમ કીધું કે આ નથી ખાજા. એ કે તો કે નથી ખાજા. એ કે પણ કે તમારી માતાએ એવું મને કીધું છે કે એ કે નથી ખાજા છે ને એ નથી જ. અને પછી ઉદાલકને માતાને કીધું, બંને જુદા પડી ગયા. એટલે આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. પણ વાત અહીંયા વળાંક લે છે કે થોડોક સમય થયો પછી એનો મોટો ભાઈ હતો મહાનામ. એને એમ કીધું કે બેટા નાના ભાઈ તું છે ને એક કામ કરીને. તો કે શું? તે કે પ્રજ્ઞા લે કે. એટલે કે પ્રજ્ઞા એટલે શું? તો કે સંન્યાસ. કારણ કે આપણા કુટુંબમાં ભગવાન બુદ્ધ સંન્યાસી થયા ને પછી કોઈ થયું નથી. તો કે એ પ્રજ્ઞા કે હું ના લઉં કે. કોણ કે? અનુરુદ્ધ. તો કે તું એક કામ કર, ચાલ મારી સાથે કે ખેતર આલ કે. તો તારે ન લેવી કહીને હું જ સાધુ થઈ જાઉં, પણ કે તું આટલું કામ કરજે. શું કરવાનું? તો કે જો આ આપણું ખેતર છે, આની અંદર આવી રીતે હળ હાંકવાનું, આની અંદર આવી રીતે બીજ બોવાના, આવી રીતે પાક મોટો થાય, પછી આની લણણી કરવાની, પછી આને તારે હે ને આપણા કોઠારની અંદર ભરી દેવાનું. કે આ જ ક્રિયા કરવાની. તો કે કેટલા વર્ષ કરવાની ભાઈ? કે જ્યાં સુધી જીવીને ત્યાં સુધી આ કરવાનું. કે હે તો કે હા વિચારવું પડશે. કે આખી રાતે એને વિચાર કર્યો, આગલી રાતે માએ વિચાર કર્યો તો આ રાતે એને ચાલુ કર્યો. બીજે દિવસે સવારે એ ગયો અને એના ભાઈને કે ભાઈ હવે તો હું સંન્યાસી થઈ જઈશ. જોજો રાજાનો કુંવર હતો, એને કોઈ વાતે કોઈ દુઃખ નહોતું. એને તમામ પ્રકારની સંપત્તિઓ આપેલી હતી મહેલની અંદર. એને કે બહાર જવું પડે એમ નહોતું. જો માણા ખાટલામાં હુઈ રહે ને તો 100 વર્ષ થઈ જાય ને મરી જાય. આ જીવનમાં સમજવા જેવું છે કે ખાટલામાં પડ્યો રહે તો 100 વર્ષ થઈને હુઈ જાય. પણ કંઈક સારું કરીને જાવી ને એના માટે જીવન છે. અને કોકના માટે કરીને જાવી. જો આપણે બધા એમને પિતૃ કહેવી છે, પણ એ આપણી આજુબાજુ ભટકે છે બધા. બરોબર? એ આપણે જોઈ નથી શકતા. એની વાત પછી કરીશ કે કેમ આપણે પિતૃઓને પૂજીએ છીએ. બરોબર? પણ મૂળ વાત ત્યાં છે કે મહાનામે એવું કીધું કે તો ભાઈ એક કામ કર, તું સંન્યાસ લેતો હોય ને તો માની આજ્ઞા લઈ આવી જા. કે અનુરુદ્ધ માં આગળ ગયો કે માં હું આજે સંન્યાસી થવા માટે આવ્યો છું. તો માં તો તૈયાર જ થઈ ગઈ. માં તો કે સરસ, સારામાં સારું બેટા. કે પણ કે માં હું અત્યારે નહીં લઉં સંન્યાસ. કે હું મારો ભાઈ કિંબિલ લે ને તો જ લઉં, નહીતર ન લઉં. એટલે વાત અહીંયા વળાંક લે કે ભાઈ હવે સંન્યાસી થવું છે પણ કિંબિલ. એટલે મહાનામ એમનો કે તું ખેતર જા. અહીંયા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. એટલે પછી એને કીધું કે ભાઈ જાને કઈ હવે આમ હાલતું હોય છે, તું અત્યારે હાલ કિંબિલને મળી આવીને નિર્ણય કરી આવ. માતાએ કીધું એટલે પાછો ગયો મોટા મને કે જે લાવો ને જવું. કે
કિંબેલ કે હું એમ ન સાધુ થવું હો, મારી માએ મને નથી કીધું, મારા ભાઈએ મને નથી કીધું, તને કે તારા ઘરના તારે થવું હોય તો મારે નથી થવું. અરે ભલા માણા થાન. એમ કરતા કરતા કિંબેલ કે કઈ વાંધો નહીં, 7 વર્ષ જવા દે પછી આપણે થઈ જઈશું કે. એમ કરતા કરતા 7 મહિને વાત આવીને, એમ કરતા કરતા 7 દિવસે આવી, એમ કરતા કરતા કે પરમ દિવસે આપણે આપણા બે ચારેય મિત્રો જે બીજા રહ્યા ને એને પૂછી લેવી. એને પૂછ્યું નહીં, 6 જણાએ નક્કી કર્યું કે આપણે પરમ દિવસે સાધુ થવું. પછી નક્કી કરવામાં આવ્યો દિવસ. એ દિવસે એવો જતા હતા સંન્યાસ ધારણ કરવા માટે. એટલે રાજાના કુંવર હતા, તો બધું હીરા માણેક ને બધું પહેરેલું એ બધું શરીર ઉપરથી ઉતારી અને જે ઉપાલી નામનો એમના ગામનો વાણંદ હતો કે જેને આખી જિંદગી એમની દાઢી કરી, એમના રાજ્યની સેવા કરી, એને હારે લીધેલો કે ભાઈ તું થોડે ખુદી આ શાક્ય કુમારોને મૂકીને આવ્યું. એટલે એને એમ કીધું કે આ બધું ઘરેણું રહ્યું ને મારા બાપાને પાછું આપી દેજે. ત્યાં ઉપાલીએ વિચાર કર્યો કે આ કુંવરોએ એના બાપા સામે ન કીધું કે આ ઘરેણું મારા બાપાને મારા બાને પાછું આપી દેજો, અને નગરની બહાર નીકળ્યા પછી કીધું ને હવે હું આ ઘરેણું લઈને નગરમાં જાઉં ને રૂપિયાવાળો થાવ તો રાજા મને ફાંસી દે, એટલે મારે તો કઈ લઈ જવું છે ને. ઉપાલીએ વિચાર કર્યો કે આને હે ને આમ ગોળ વંટોળ ચડાવી અને ઉલાર્યું અને સીધું ઝાડના ડાળી ઉપર લટકાડી દીધું કે જેના ભાગમાં છે લઈ જાય, મારે લેવું નથી કે આપણે મરી જાય. પાછો નગરની અંદર પ્રવેશ કર્યો. નગરમાં પ્રવેશ કર્યો પછી વિચાર કર્યું કે આ મારું બેટું કે સારું કંઈ ખોટું નથી થતું, કે આ 6 શાક્ય કુમારો રાજાના કુંવર છે તો એ સાધુ થવા નીકળી ગયા હોના માણેક મૂકીને, તે મારું અહીં શું પડ્યું રહેશે, ઉપડો એ હાલો પાછા કે. અને ઓલા 6 કુમારો જતા હતા ને કે એ કુમારો ઉભા રહ્યો, કે કુમારોને આંબી ગયો અને કુમારોને કે આજ પછી હું સાધુ થવું કે તમારી હારે. બધાય ભગવાન બુદ્ધ આગળ ગયા. ભગવાન બુદ્ધ આગળ જઈને બેઠા. જોઈજો અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ છે કે માણસને આખી જિંદગીનું જે અભિમાન છે ને એ જ સત્ય સમજવા નથી દેતું, અહંકાર. એટલે અહીંયા 6 શાક્ય કુમારો બેઠા છે, આ બાજુ ઉપાલી બેઠો છે. ભગવાન બુદ્ધે કીધું કે આમાંથી કોને કોને સાધુ થવું છે, એટલે હાથે પણ જે વ્યક્તિ પેલો જે સાધુ થાય ને, બાકીના જે 6 જણા રહ્યા ને એની સેવા કરવાની. એ નાના કહેવાય એના કરતા, ઓલો મેઇન સાધુ કહેવાય, આ એના નાના દીકરા કહેવાય, નાના ભાઈઓ કહેવાય, એટલે એને એની સેવા કરવાની. એટલે 6 રાજકુમારો બોલ્યા કે રાજન અમે કંઈ ખોટું તો નથી બોલી રહ્યા ને, વિચારજો અમે ભલે રાજકુમારો રહ્યા, અમે ભલે રાજાના દીકરા રહ્યા, પણ આ તો અમારા કર્મે કરીને અમને આ કુળની અંદર જન્મ મળ્યો છે. પણ અમારો આ ઉપાલી નામનો જે વાણંદ રહ્યો ને એને અમારા રાજ્યની આખી જિંદગી સેવા કરી છે, અને અમારે આ ઉપાલીને તમે પેલો સાધુ બનાવો અને પછી અમે 6 જણા સાધુ થઈએ. તો કે આવું કેમ? કે કારણ કે એને આખી જિંદગી અમારા રાજ્યની સેવા કરી છે ને, અને અમને ઋણી બનાવ્યા છે, અમારે એના ઋણમાંથી મુક્ત થવું છે. તો જ્યાં સુધી તમે કોકના ઋણમાંથી મુક્ત નહીં થાવ, તમારે મુક્ત થવા માટે શું કરવાનું છે? હવાર અને હાંજ એક મંત્ર બોલવાનો છે, ભાગવતમાં આપ્યો છે કે કાયનો વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવ કરોમ્યદ્યમ સકલમ પરસ્મે નારાયણાયતિ શ્રી સમર્પયામિ. હે ભગવાન, કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયથી, પ્રકૃતિના સ્વભાવથી આજે આખો દિવસમાં મેં જે કંઈ કર્યું છે આપણે નથી કર્યું હો, આપણે નથી કર્યું. કોઈ કહેતું હોય ને કે અમે કર્યું, કોઈએ નથી કર્યું, એને કર્યું છે. નારાયણાયતિ સમર્પયામિ, ભગવાન નારાયણને અર્પણ કરી દો. સવારે ને હાંજ જેટલું ભેગું કરો હો ને એટલું. જ્યારે એમ આવ્યું કે મેં કર્યું ને હું કરું છું ને, તે દી પૂરું થઈ જાય. માટે અહીંયાથી જ તમારા કર્મનો જે બંધન છે ને, પાયો, એ અહીંયા નખાઈ જાય છે. માટે શાંતિ ક્યાં મળે? આ બીજો પોઈન્ટ કીધો. આવી વાર્તાઓ છે જે સમયાંતરે હું તમને કહેતો રહીશ. અત્યારે આપણો સમય છે, ઘડીક તમે બધા ફ્રેશ થઈ આવો, જમવાનો ટાઈમ થઈ ગયો, પણ એક સિકંદરની વાર્તા કરી દઉં 10 મિનિટ. જો પટેલીઓ ભૂખો નો આરો આંગળી ઊંચી કરીને કહેજો મારા વિદ્યાર્થી કેવું પડે, ભણવું હોય પીરિયડ લઉં કે ન લઉં, એટલે ના પાડે નહીં લેવાનું, સમજ્યા? કારણ કે અમારે બોલવાની ટેવ હોય, એટલે કહેજો તમે તાર ફ્રી થવું હોય તો જાઓ. કાલે આપણે સિકંદરની વાત કરીશું, પણ અહીંયા એક નાની વાત કરી દઉં કે મનુષ્ય તૃષ્ણા લઈને આવે અને તૃષ્ણાને ભોગવે, અને તૃષ્ણાઓ જે છે ને એનો જ નાશ કરવા માટે આ ભગવાને જીવન આપ્યું છે. એટલે કબીર સાહેબ એક શબ્દ બોલી ગયા કે મન મરે માયા મરે મરમર જાત શરીર. જો મન મરી જાય ને એટલે કાકા, બાપા, મામા, ભાઈ, બેન આ બધું છૂટી જાય. મન મરી જાય ને એટલે, કારણ કે માણસ વિચારતો જ બંધ થઈ જાય ને.
પછી માયા મરી જાય એટલે આજુબાજુ વાળું બધું વહી જાય. મારું આ ગામ હતું, આ ભલાણા જિલ્લાનો ને તાલુકાનો ને જિલ્લાનો ને પછી છેલ્લે આ ભારત દેશમાં જન્મ હતો ને બધું પૂરું થઈ જાય. બરોબર. તો મન મરે, માયા મરે અને મરમર જાત શરીર. આ શરીર છે ને 5 ભૂતમાંથી બને. કે 5 ભૂત. તો જે ભગવાન, ભ એટલે ભૂમિ, ગગન, અગ્નિ, વ એટલે વાયુ અને ન એટલે નભ. આ જે 7 તત્વોમાંથી શરીર બને. આ 7 તત્વો પ્રકૃતિના તત્વો છે. કેમ? એટલે સ્વામિનારાયણ ભગવાનને એમ કેવું પડ્યું કે શિવો ગણપતિ ચ પાર્વતી ચ દિવાકરો. એમ કે શિવ, પાર્વતી, ગણપતિ અને સૂર્યનારાયણ દેવ આ પંચધષ્ટ દેવો છે, જેનું પૂજન પ્રીતિએ કરીને કરવું. કેમ કીધું? કે 5 તત્વોમાંથી મનુષ્યનું શરીર બને, 5 તત્વોમાં વિલીન થાય. સમજાવું તમને કેમ. એક જળ તત્વ, માણસના શરીરમાં જળ રહ્યું છે. બીજું તત્વ અગ્નિ તત્વ, જઠરાગ્નિ રહ્યોની આપણને પાચન કરે છે, એ શક્તિનું સ્વરૂપ છે. ત્રીજું તત્વ, કોઈને જઠરાગ્નિનો પ્રોબ્લેમ હોય ને તો દેવીની ઉપાસના કરવી, કારણ કે તમારામાં દેવી તત્વ ખૂટે છે. જે તત્વ ખૂટે ની રોગ થાય તમારા શરીરમાં. એટલે આ 5 તત્વોમાં બનેલું છે. એક અગ્નિ તત્વ, એક તત્વ જળ તત્વ, એક તત્વ આત્મ તત્વ. અને આ તત્વો છે ને એ માણસ જ્યારે હળગે ને ત્યારે કઈ રીતે ભળે એ તમને કહી દઉં. ધુમાડો છે ને એ આકાશને, વાયુને પામે, એટલે એક વાયુ તત્વની અંદર ભળી ગયું. એક આકાશ, આત્મા, તેજ તત્વને પામે, એ ભળી ગયું. રાખ, આપણે એમ કે ને પાણીની અંદર અસ્થિ પધરાવા ગયા, તો પાણી તો સ્મશાનમાં હોય નહીં, ત્યાં શું કરો પધરાવા જ આવી છે. હે, કારણ કે આમ તત્વ પડ્યું છે, એ તત્વને તત્વ ભેગું ભેળવવું પડે, ત્યારે એને શાંતિ મળે. તો એ તત્વને એમાં ભેળવવા જ આવી. અને પછી કે રાખ થઈ જાય ને, માણસ ધુમાડો થઈ જાય ને, અગ્નિ તત્વ, અગ્નિદા શું કરવા દેવી? એમ નામ પૂરું કરી નાખતા હોય તો એમ નામ કોઈ દી હળગે ન હળગે, તો અગ્નિ તત્વના હવાલે કરવી. તો પંચભૂતમાંથી શરીર બને, પંચભૂતને વિલીન થાય એની અંદર. તો રાખ, ભૂમિ, પૃથ્વી તત્વ રહ્યું, એની અંદર ભળી જાય. હવા આવે ને એટલે સ્મશાનમાં ધુમાડો આમ કરીને આમ લાગે, અને પછી જેવી રાખ થાય અને પાછો બીજો વંટોળિયો આવે એટલે રાખ બધી ઉડી અને પૃથ્વી તત્વમાં ભળી જાય. કોઈ દી ઢગલો પાયરો સ્મશાનમાં? કે હા, અમારા ગામમાં તો કેટલા મળદા બાયરા હમણાં કોરોનામાં મોટો ઢગલો થઈ ગયો. કે આવું ક્યાંય સાંભળશો? કારણ કે તત્વોમાં ભળી જાય. 5 તત્વોમાંથી શરીર બને. 5 તત્વોમાં તો જીવ ક્યાંથી આવે? જીવ મેઘમાળાને પ્રાપ્ત થાય. પહેલા અન્ન ખાવ, એમાંથી વિકાર પેદા થાય અને એમાંથી શરીરને પ્રાપ્ત થાય. તો આવી રીતે જીવ આવે અને આવી રીતે જીવ જાય. જો આ કાળચક્રને કોઈ જાણે તો એ આત્મતત્વના થોડાક નજીક ગયો કહેવાય. આપણે આત્મતત્વ ઉપર જ બોલું છું. બ્રહ્મ જ્ઞાન, કે બ્રહ્મ કોને કહેવાય? હવે મેં તમને સવારે કીધું હતું કે પેલી જે વ્યક્તિ હતી ને એ શક્તિએ 3 તત્વોનું સર્જન કર્યું, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. હવે એ શક્તિનો પરમેશ્વર છે. અત્યાર સુધી તમે ભલે જ્ઞાન મેળવું, હું તમને સાબિત કરી બતાવું. એ પરમેશ્વરે શક્તિની હારે નક્કી કર્યું કે આપણે હે ને આ પૃથ્વી ઉપર કોઈ દિવસ દેખાઈશું નહીં, અલિપ્ત રહીશું. કઈ રીતે? તો કે હું ઘટઘટમાં વાસ કરીશ. આત્મા એ પરમાત્મા શું કરવા કહ્યું ખબર? તમે બધા ઘટઘટમાં વાસ કરો છો. એટલે ઘટઘટની અંદર જે પરમાત્મા રહેલો છે ને એ આપણામાં રહેલો છે. ને આપણામાંથી જે છૂટો પડે ને એટલે એમ કહે છે ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા નહીં તો કહીએ ને, એ તો બધા સુખના એનો કાળ છે. કે ભાઈ કૈલાસનો કાળ છે, કૈલાસમાં ચંદ્રમો લોક છે, એનો કાળ છે. કે ભાઈ અમુક સમયે તમને રહેવા મળે, તો કાયમ રહેવા ન મળે તો પાછા જાઓ પૃથ્વી ઉપર. બરાબર? કૈલાસમાં જાઓ તો પાછા અહીંયા ધકેલે ભોળાનાથ કે ઉપડો, હાલો હવે તમારો સમય પૂરો થઈ ગયો. એટલે અહીંયા પૃથ્વી તત્વ છે, અહીંયા સમયકાળ પૂરો થાય એટલે અહીંથી આમ ઉપાડશે. એટલે આપણે આમ ભટકે જ રાખવાનું. એટલે એટલા માટે અહીંયા જે તમામ તત્વો જે છે એ તત્વોનું સંમિલિત એક જ છે, જેને કહેવાય બ્રહ્મ. જે વ્યક્તિ બ્રહ્મને ઓળખે એને શરીરને ઓળખવું. એટલા માટે કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે હે અર્જુન, જે વ્યક્તિ ક્ષેત્ર એટલે કે શરીરને ઓળખે, અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી છે, એ ક્ષેત્રજ્ઞ. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા જે પોતાની વાણીની અંદર સમજાવે છે અર્જુનને, એની અંદર આ શરીરને ઓળખવું ને એ પહેલું કારણ બતાવ્યું છે. એટલે પહેલું આપણે શરીરને ઓળખવાનું. શરીર ઓળખો પછી આત્મતત્વને ઓળખવાનું. એટલે એ બ્રહ્મ થયું. અને બ્રહ્મને ઓળખો પછી એ બ્રહ્મ છે એ પરબ્રહ્મ સુધી તમને લઈ જાય. કારણ કે આત્મા છે ને એને જોયું કે મારું ના હોય, તારું ના હોય, હું ન હોય, તું ન હોય, જન્મ ન હોય, મરણ ન હોય. આત્માનું જન્મ મરણ ન હોય.
એ તમામ તત્વોથી પર હોય, એટલા માટે એ પરબ્રહ્મ સુધી પામવાને લાયક છે. બાકી હું ને તમે બધા નાશવંત છીએ. આપણો તો ક્યારે બીબું ફૂટી જાય એનું ઠેકાણું છે નહીં. એટલે આપણે પરમ તત્વને પામી શકીએ, પણ બ્રહ્મ તત્વ જે અંદર પડ્યું છે ને ઓળખો ને તો આ શરીરને ઓળખવાથી કઈ પ્રાપ્તિ નહીં થાય. પાછા અહીંયા આવશો, ઢેડાતા આવશે. કાંઈક પગ નહીં હોય, હાથ નહીં હોય, જેવું કર્મ કર્યું છે ને. આપણે જુનાગઢ જાઓ ગિરનારમાં, કાંઈ એક આંખ વગરનો હોય છે ને, કાં ફોડકા થયા છે આખા શરીરે, શું કરવા? જો નહીં ઓળખો તો થાય છે બધું. બરાબર, આમાં પાછું આવવું હોય ને તો આ બધું ચાલુ જ રાખવાનું આપણે. તો આ તત્વને ઓળખવા માટે છે, અને એ તત્વને આપણે ઓળખી એટલે સિકંદરની વાર્તા તો અધૂરી જ છે હો. એ કારણ કે લાંબી છે, એટલે મેં આમ સમય જોયો, મેં કીધું નહીં પૂરું થાય એટલે બીજી વાતો કરી. તો આપણે કાલે સમય લઈને કરશું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ અને રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ નારાયણ દેવ કી જય, પિતૃ નારાયણ દેવ